આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં સુગર મિલ અને બજારોમાં ખાંડના ભાવ વધીને કિલો દીઠ 55 થી 56 રૂપિયા સુધી પહોંચ્યા છે, પરંતુ આ તેજીનો આર્થિક લાભ શેરડી પકવતા ખેડૂતોને મળતો નથી, કારણ કે મોંઘા ખાતર, ડીઝલ, વીજળીના ઊંચા ખર્ચ અને સિંચાઈની મુશ્કેલીઓને કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન છે। પહેલા ખાતરના ખૂણનો ભાવ 1200 રૂપિયા હતા, એ હવે 2400 થઈ ગયા છે, જે કારણે પણ ખેડૂતોને બમણો માર પડી રહ્યો છે। બીજી તરફ શેરડીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે હવે તેઓ શેરડી છોડીને અન્ય પાક તરફ વળી રહ્યા છે, જેને કારણે આગામી સમયમાં સુગર મિલમાં શેરડીની આવક ઘટવાની અને ઉત્પાદન પ્રભાવિત થવાની પૂરી શક્યતાઓ છે। વૈશ્વિક લેવલે એક તો બીજો મોટો પ્રશ્ન અત્યારે ખાડી યુદ્ધનો છે। ખાડી યુદ્ધના કારણે અત્યારે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા પણ ઘણા વધી ગયા છે, એટલે આવવા માટે કે જવા માટેના ખર્ચા વધી જવાના કારણે બી થોડો ભાવ પર એની ઇફેક્ટ છે। બીજું, બ્રાઝિલની અંદર ઇથોનોલની અંદર વધારે ઉપયોગ થવા માંડ્યો, એટલે જે વસ્તુ પબ્લિક માટે જે ખોરાકની વસ્તુ હતી એનો હવે ઇથોનોલમાં એમાં જો ઉપયોગ થવા માંડશે તો એની સીધી અસર પડવાની જ છે। મુખ્ય પરિબળ એ છે કે શેરડી ખેડૂતને શેરડીનું ઉત્પાદન પણ ઘટતું ગયું છે। દિવસે ને દિવસે રાસાયણિક ખાતરનો ઉપયોગ, એની સામે અત્યારે કમાવાનું તો વચ્ચે દલાલોને જ છે, કારણ કે 70 રૂપિયા ખાંડનો ભાવ પહોંચતા હોય ખેડૂતને પડતર કિંમત મળતી જ નથી, એ 3000-3500 રૂપિયાનો જ ભાવ મળે છે। એમાં ખાંડના ભાવ વધવામાં 2-3 પરિબળ કામ કરે છે। એક તો પોષણક્ષમ ભાવ નથી મળતા, અને ત્યારબાદ જમીનમાં જે પ્રોડક્શન પહેલા જે 30 ટન આવતું હતું એ અત્યારે ઘટીને 15 ટન થઈ ગયું છે, અને આ વરસાદની અનિયમિતતાને લીધે આ વર્ષે પાણી ઘૂંટણ જેટલા શેરડીમાં ભરાઈ ગયા, રોગ લાગી ગયો, એટલે પાક નષ્ટ જેવું જ થઈ ગયું છે। કેન્દ્ર સરકારના સહકાર વિભાગને સહકાર મંત્રીને રજૂઆત કરીશ, અને આવનારા દિવસોમાં જે ઇથોનોલની જે નીતિ છે એ નીતિ અંગે પણ સહકારી ધોરણે ચાલતા કારખાનાઓ કે ખાનગી ધોરણે ચાલતા કારખાનાઓની સાથે તાલમેલ કરીને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને પણ લાભ મળે અને બીજી બાજુ ગ્રાહકોને પણ નુકસાન ન થાય એ અંગેનો માનનીય અમિત શાહજીને, માનનીય સહકાર મંત્રીને, માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે। કેન્દ્ર સરકારના સહકાર વિભાગને સહકાર મંત્રીને રજૂઆત કરીશ, અને આવનારા દિવસોમાં જે ઇથોનોલની જે નીતિ છે એ નીતિ અંગે પણ સહકારી ધોરણે ચાલતા કારખાનાઓ કે ખાનગી ધોરણે ચાલતા કારખાનાઓની સાથે તાલમેલ કરીને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને પણ લાભ મળે અને બીજી બાજુ ગ્રાહકોને પણ નુકસાન ન થાય એ અંગેનો માનનીય અમિત શાહજીને, માનનીય સહકાર મંત્રીને, માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે।